હેલો નમસ્કાર, હું રાજ ભાકર બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવાના છીએ કપાસના પાક વિશે। તો જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદરનો એક મહત્ત્વપૂર્ણ મગફળી પછીનો પાક જોવા જઈએ તો એ છે કપાસ। તો કપાસની અંદર કઈ રીતે આપણે કેવું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી આપણે સારામાં સારું ઉત્પાદન મળી રહે તેની આપણે આજ વાત કરીશું। હવે કોઈપણ પાકની અંદર એક મહત્ત્વનો જો પાયાનો જો વિષય હોય એ છે બિયારણની પસંદગી। જો આપણે સારું બિયારણ પસંદ કર્યું હશે તો પાયો મજબૂત થશે અને ક્યાંક ને ક્યાંક તેને આપણે ઉત્પાદનમાં ફાયદો થશે। તો બિયારણની પસંદગીમાં આપણે એરિયા વાઇઝ જોઈએ કે કોઈ પણ વસ્તુ છે એ અલગ અલગ હોય છે। સામાન્ય રીતે જોવા જઈએ તો બે રીતને બિયારણની પસંદગી થતી હોય છે। અમુક જગ્યાએ ટૂંકી મુદતના વાવેતર કરવા હોય, જે લોકોને દિવાળીના સમયે જો બીજું વાવેતર શિયાળુ વાવેતર કરવું હોય તો એ લોકો ટૂંકી મુદતનું બિયારણ લેતા હોય છે અને જેને લાંબો સમય જો પાક રાખવો હોય તો લાંબી મુદતના બિયારણ લેતા હોય છે। એ સિવાય બિન પિયતના પણ ઘણા બધા બિયારણો હોય છે અને પિયતના બિયારણ હોય છે। તો આ બધી વસ્તુઓ ધ્યાને રાખીને બિયારણની પસંદગી કરવી જોઈએ। બીજું છે વાવેતરનો સમય। હવે વાવેતરના સમયમાં ખાસ કરીને 3 રીતે વાવેતર થતું હોય છે। એક છે આગોતરું વાવેતર થતું હોય છે, એક સમયાંતરે વાવેતર થતું હોય છે અને ત્રીજું છે એ લેટ એટલે કે મોડું વાવેતર થતું હોય છે। હવે જો આપણે ચોમાસું આવ્યા પહેલાં જેને પાણીની સગવડ હોય તે વાવેતર કરતા હોય તે લાંબા ગાળાના જો કપાસનું જો વાવેતર કરવું હોય તો સામાન્ય રીતે તે વહેલું વાવેતર કરી દેતા હોય છે। ત્યારબાદ વાવણી થયા બાદ જે વાવેતર કરતા હોય છે તે સામાન્ય રીતે 15 જૂનથી લઈને 25 જૂન સુધી વાવેતર કરતા હોય છે। અને ઘણી વખત વરસાદ સામાન્ય કરતાં વધુ આવતું હોય છે, બંધ ન થતો હોય તો તેને લેટ વાવેતર કરવું પડતું હોય છે। જો સામાન્ય રીતે આપણે મોડું વાવેતર કરતા હોય તો તેમાં ટૂંકા ગાળાની વેરાયટી પસંદ કરવાનો આગ્રહ રાખવો જોઈએ। ત્રીજા નંબર ઉપર છે બીજ વચ્ચેનું અંતર। હવે સામાન્ય રીતે જોવા જઈએ તો લાઇનથી લાઇન અંતર 5 થી 6 ફૂટનું કપાસની અંદર રાખવાની ભલામણ હોય છે। પરંતુ વેરાયટી વાઇઝ ઘણા બધા કપાસ એવા હોય છે જે ટૂંકી મુદતના હોય છે અને જેનો ઘેરાવો બહુ થતો હોતો નથી, તો તેની અંદર તમે 3 થી 4 ફૂટનું અંતર પણ રાખી શકો છો। અને વાત કરીએ છોડથી છોડના અંતરની તો આપણે 1 થી લઈને 2 ફૂટ સુધી છોડથી છોડનું અંતર રાખી શકીએ છીએ। આ બધી વસ્તુ આપણે કઈ વેરાયટી પસંદ કરી છે તેના ઉપર ધ્યાન રાખીને તે મુજબ આપણે વાવેતર કરવું જોઈએ। નંબર 4 ઉપર છે ખાતર વ્યવસ્થાપન। હવે ખાતર વ્યવસ્થાપનની અંદર આપણે જોવા જઈએ તો આપણે કયા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ, કયા સમયે ઉપયોગ કરવો જોઈએ જેનાથી આપણને વધુ સારું ગુણવત્તાવાળું ઉત્પાદન મળે અને ક્યાંક ને ક્યાંક તેનો આપણને માર્કેટની અંદર ભાવ પણ વધુ મળે। તો હવે ખાતર વ્યવસ્થાપનની વાત આવે ને એટલે આપણા મગજમાં સીધું ખાતરની થેલીનું વ્યવસ્થાપનનું થાય કે કઈ ખાતરની થેલી નાખીએ, પરંતુ ફક્ત ખાતરની થેલી જે માર્કેટની અંદર મળે છે તેનાથી ખાતરનું વ્યવસ્થાપન થતું નથી। તો ખાતરના વ્યવસ્થાપનની અંદર જોવા જઈએ તો 3 પ્રકારના મુખ્ય ખાતર વ્યવસ્થાપન કરવાના હોય છે। એમાં જે એક આવે છે સેન્દ્રિય ખાતર, એટલે કે જે આપણે જે છાણિયું ખાતર લઈ લો કે લીંબોળી કે એડીનો ખોળ લઈ લો એ વસ્તુ સેન્દ્રિય ખાતરમાં આવે છે। ત્યારબાદ બીજું એક હોય છે જૈવિક ખાતર કે જૈવિક બેક્ટેરિયા કોઈ પણ લઈ લો જે આપણા જમીનની અંદરથી ખોરાકને લેવામાં મદદરૂપ થાય છે, એ છે જૈવિક ખાતર। અને ત્યારબાદ એક આવે છે એ રાસાયણિક ખાતર। તો આ ત્રણેય વસ્તુઓનું આપણે વ્યવસ્થાપન કરવું જોઈએ। તો હવે સેન્દ્રિય ખાતરની વાત કરીએ તો તેની અંદર આવે છે સામાન્ય રીતે છાણિયું ખાતર। તો 16 ગુઠાના વીઘા દીઠ આપણે ભલામણ મુજબ 1 થી 2 ટન વીઘે છાણિયું ખાતરનો ઉપયોગ કરવો જોઈએ। હવે એ સિવાય બીજું જો આપણે છાણિયું ખાતર ઉપલબ્ધ ન હોય તો એના સિવાયમાં આપણે વાત કરીએ તો એરડીનો ખોળ કે લીંબોળીનો ખોળ માર્કેટની અંદર આપણને જોવા મળતો હોય છે, તો તેનો વીઘે 50 કિલો લેખે ઉપયોગ કરવો જોઈએ। હવે એરડીનો ખોળ સામાન્ય રીતે પોષક તત્વો તો આપે છે, એ સિવાય ઘણી વખત જમીનમાં રહેલી જીવાતો અને રોગ સામે પણ આપણને સારી રીતે રક્ષણ આપતું હોય છે। આ વાત થઈ ગઈ સેન્દ્રિય ખાતરની। હવે વાત કરીએ જૈવિક ખાતરોની। તો જૈવિક ખાતરોની અંદર સામાન્ય રીતે જો સારી રીતે જૈવિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે તો 20 થી 25% રાસાયણિક ખાતરનો આપણે ખર્ચ ઘટી શકે છે। માત્ર પૈસામાં જ ખર્ચ ઘટે એવું નહીં, એ સિવાય આપણે જો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરશો તો ક્યાંક ને ક્યાંક જમીનની અંદર પણ આપણને તેનો ફાયદો થશે। તો જૈવિક ખાતરોની અંદર વાત કરીએ તો જે નાઇટ્રોજન માટેનો જો આવે છે જે એઝેટોબેક્ટર, જે હવામાનનો નાઇટ્રોજન કે જમીનમાંથી નાઇટ્રોજનની ઉપલબ્ધતા વધારે છે, જે એઝેટોબેક્ટર આવે છે। પીએસબી જે ફોસ્ફરસ માટે જ આવે છે, ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા આવે છે, જે જમીનમાં રહેલા અલભ્ય ફોસ્ફરસને છોડને લઈ શકે તેવા સ્વરૂપમાં ફેરફાર કરે છે। ત્યારબાદ પોટાશ માટેના પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા આવે છે, એ સિવાય સલ્ફર માટે થાયોબેસિલસ બેક્ટેરિયા આવે છે। આ બધા જો જૈવિક ખાતરોનો આપણે ઉપયોગ કરવો જોઈએ। સામાન્ય રીતે આ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ માટેના બેક્ટેરિયા છે જે એક હાલના સમયમાં એક એનપીકે કંસોટિયા તરીકે એક જ બોટલની અંદર આવતા હોય છે। તો એની ભલામણની વાત કરીએ તો આપણે જ્યારે 25 થી 30 દિવસનો છોડ થાય ત્યારે પાણીની સાથે પાવામાં કે ખાતર સાથે ભેળવીને આપણે એનપીકે કંસોટિયાનો ઉપયોગ
વીઘે 1 લીટર દીઠ આપણે કરવો જોઈએ. હવે બીજું એક જૈવિક ખાતરોમાં જોઈએ તો એ છે માઇકોરાઇઝા. હવે માઇકોરાઇઝા એક સામાન્ય રીતે ભલામણની વાત કરીએ તો એ પાવડર ફોર્મમાં આવતું હોય છે, ઘણું દાણાદાર ફોર્મમાં હોય છે, તો એને માપ બધા કંપની વાઇઝ અલગ અલગ હોય છે, પરંતુ સારી કંપનીનું સારું માઇકોરાઇઝાનો ઉપયોગ કરવો જોઈએ. જે માઇકોરાઇઝા એક ફૂગ છે જે કોઈપણ છોડ, આપણે કપાસની વાત કરીએ, કપાસના છોડના મૂળ સાથે સહજીવન બનાવે છે અને મૂળને સારી રીતે ખોરાક જમીનની અંદર રહેલો પહોંચાડે છે. તો આપણે માઇકોરાઇઝાનો પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવો જોઈએ. હવે વાત આવે છે રાસાયણિક ખાતરોની. તો જોવા જઈએ તો કપાસ છે એક ઊંડા મૂળવાળો પાક છે, લાંબો સમય લેતો પાક છે, વધુ ઉત્પાદન આપતો પાક છે. તો સામાન્ય રીતે બીજા કોઈ પણ પાક કરતાં કપાસની અંદર આપણે ખાતરનું પ્રમાણ ખૂબ જ વધુ જોઈતું હોય છે. તો કપાસની અંદર વાત કરીએ તો સામાન્ય તત્વોની વાત કરીએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, એ સિવાય સલ્ફર, ઝીંક અને મેગ્નેશિયમ, આમ ટોટલ 6 પ્રકારના ખાતરોની વધુ જરૂરિયાત પડતી હોય છે. હવે સૌથી પહેલાં વાત કરીએ પાયાના ખાતરની અંદર. તો પાયાની અંદર આપણે સામાન્ય રીતે હું 2 ઓપ્શન આપવા માગું છું. એક છે ડીએપી, યુરિયા અથવા મ્યુરેટ ઓફ પોટાશ, અને જો ડીએપી ના મળતું હોય તો એના અથવામાં આપણે એસએસપી લઈ શકીએ છીએ. તો ડીએપીની વાત કરીએ તો 16 ગુંઠાના વીઘા દીઠ આપણે 18 કિલો ડીએપી, 15 કિલો યુરિયા અથવા 30 કિલો એમોનિયમ સલ્ફેટ અને 20 કિલો મ્યુરેટ ઓફ પોટાશનો ઉપયોગ પાયાના ખાતરની અંદર કરવો જોઈએ. જો ડીએપીની અવેલેબિલિટી એટલે ઉપલબ્ધતા ન હોય તો તેના અથવામાં આપણે એસએસપી જે 50 કિલો વીઘે લઈ શકીએ છીએ અને યુરિયા છે એ 20 કિલો વીઘે લઈ શકીએ છીએ. આ સિવાય બીજો ઓપ્શન જોતો હોય તો 12, 32, 16 છે, 20, 20, 0 છે, 13 છે, તેનો પણ આપણે 20 થી 25 કિલો પ્રતિ વીઘા દીઠ ઉપયોગ કરી શકીએ છીએ. હવે પૂરતી ખાતરોની વાત કરીએ તો સામાન્ય રીતે આપણે પૂરતી ખાતરમાં 30 દિવસ પછી જે ડોઝ દેતા હોય છે એમાં યુરિયાનો ડોઝ એક હોય છે, જે 20 કિલો યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ હોય તો 40 કિલો એમોનિયમ સલ્ફેટનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અને જે મ્યુરેટ ઓફ પોટાશ આપણે પાયાની અંદર 20 કિલો નાખ્યું તો એ સિવાયનું 20 કિલો છે એ પહેલાં સ્પ્લિટ ડોઝની અંદર આપણે વાપરવું જોઈએ. ત્યારબાદ 60 દિવસે ફરીથી એક ડોઝ યુરિયાનો અને ત્યારબાદ ફરીથી ટોટલ 90 દિવસે યુરિયાનો આપણે ડોઝ આપવો જોઈએ. આ સિવાયના ખાતરોની વાત કરીએ તો કપાસની અંદર ઝીંક અને મેગ્નેશિયમની પણ ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે. તો ઝીંક સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ આપણે 30 અથવા 50 દિવસે જે ખાતર નાખતા હોય છે ત્યારે 4 થી 5 કિલો પ્રતિ વીઘા દીઠ ઝીંક સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટનો પણ ઉપયોગ કરવો જોઈએ. હવે કપાસના પાકની અંદર સામાન્ય રીતે ડીએપી કરતાં એસએસપી અને એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવામાં આવે તો વધુ હિતાવહ રહે છે. કારણ કે કપાસ આમ જોવા જઈએ તો એક તેલીબિયાનો જ પાક છે. તો તેલીબિયા વર્ગના પાકની અંદર ક્યાંક ને ક્યાંક સલ્ફરનો ખૂબ જ જરૂરિયાત હોય છે. તો આપણે જે એસએસપી છે એની અંદર ફોસ્ફરસ જે 16% આવે છે, એ સિવાય 12% સલ્ફર આવતું હોય છે. તો ત્યાંથી સલ્ફરની પ્રાપ્તિ થઈ શકે છે. એ સિવાય એમોનિયમ સલ્ફેટ કે જેની અંદર 21% નાઇટ્રોજન આવે છે અને એની સાથે સાથે પણ 23% સલ્ફર આવે છે. આમ આપણે નાઇટ્રોજનની સાથે સલ્ફર આપીએ છીએ અને ફોસ્ફરસની સાથે પણ સલ્ફરની અવેલેબિલિટી આપણે કરાવીએ છીએ. એ સિવાય એસએસપીની અંદર કેલ્શિયમ પણ આવે છે, જે છોડને મજબૂત રાખવામાં, કપાસની અંદર આપણે જેમ છોડ મજબૂત હશે તેમ સારું ઉત્પાદન આવશે, તો છોડને મજબૂત રાખવામાં પણ ક્યાંક ને ક્યાંક તેનો ઉપયોગ થઈ શકે છે. પાંચ ઉપર છે રોગ જીવાતનું નિયંત્રણ. હવે સામાન્ય રીતે કપાસની અંદર જોવા જઈએ રોગની વાત કરીએ તો સામાન્ય રીતે ટપકાનો રોગ થતો હોય છે. તો તેના માટે આપણે માર્કેટની અંદર ઘણા બધા સારા ફૂગનાશકો આવે છે, તેનો ઉપયોગ કરવો જોઈએ. એ સિવાય કપાસની અંદર સુકારાનો પ્રશ્ન ઘણી જગ્યાએ જોવા મળતો હોય છે, જ્યાં જમીન ખૂબ જ પોચી અને પાણી પકડી રાખતી હોય એવી જગ્યાએ આપણને સુકારાનો પ્રશ્ન જોવા મળતો હોય તો પાણીનું સારી રીતે વ્યવસ્થાપન કરવું જોઈએ, પાણી ભરાઈ ન રહે એવી રીતે કાળજી રાખવી જોઈએ. હવે જીવાતની વાત કરીએ તો કપાસની અંદર ખાસ કરીને શરૂઆતના સમયમાં જોવા જઈએ તો થ્રિપ્સ છે, ગળો છે, લીલી મસી છે, એનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. તો તેના માટેના જે ઇન્સેક્ટિસાઇડ જંતુનાશક દવાઓ છે તેનો આપણે માર્કેટની અંદરથી સારી જે આપણને ખબર હોય કે આને ઉપયોગ કરવાથી આજુબાજુ કે આપણે પહેલાં ઉપયોગ કરેલો હોય તેવી સારી ગુણવત્તાવાળી દવાનો ઉપયોગ કરવો જોઈએ. એ પછી બીજું એક કપાસની અંદર વાત કરીએ તો જે છે ગુલાબી ઈયળ. તો ગુલાબી ઈયળ માટે અત્યારે જોવા જઈએ તો 100% કોઈ એવું જંતુનાશક છે નહીં, પરંતુ આપણે તેને આગોતરા રૂપે જો તેનું વ્યવસ્થાપન કરશું, જેમ કે જેના જે ફૂદા છે, જે સામાન્ય રીતે કપાસના જે ફૂલ ખીલવાનો સમય હોય ત્યારે તે એના ફૂદા છે એ આવીને કપાસના ફૂલની અંદર ઈંડા મૂકી જતા હોય, તો એ સમયે કપાસના ફૂદાને મારવા માટે જે આપણે ગેસ બનાવતી ઘણી બધી દવાઓ છે તેનો 15-15 દિવસે ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે ઉપયોગ, ત્યારથી 15-15 દિવસે તેનો સ્પ્રે કરીએ તો આપણે જે ફૂદા ઉપર કંટ્રોલ કરી શકીએ અને તો તે ઈંડાઓ મૂકી શકતા નથી, અથવા ઈંડાઓ મૂક્યા હોય તો ત્યાં ઈંડાઓનો પણ નાશ થઈ જાય છે. આમ ગુલાબી ઈયળનો ઉપદ્રવ થતો નથી. તો આપણે આગોતરા સ્વરૂપે આપણે તેનો અટકાવ કરી શકીએ છીએ.
આમ આ 5 વસ્તુઓનું જો આપણે કપાસની અંદર ધ્યાન રાખીશું તો કપાસનું ક્યાંક ને ક્યાંક આપણે સારી રીતે સારું ઉત્પાદન વધુ ગુણવત્તાવાળું ઉત્પાદન આપણે મેળવી શકીએ. જો ખેડૂત મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો, જેથી કરીને તે પણ આ સારી માહિતી લઈ શકે. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ અમારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અસ્તુ, જય હિન્દ.